હેલો વિદ્યાર્થી મિત્રો, તો હવે જોઈશું આપણે તો કે સંખ્યામાં ભાગાકાર જો વચ્ચે શૂન્ય હોય અને એનો ભાગાકાર કઈ રીતના કરવો. આના 2 વિડીયો આપણે પોસ્ટ કર્યા છે આગળના, એ જો જોવાના બાકી હોય તો જોઈ લેજો, કેમ કે એકદમ બેઝિકથી શીખવાડું છું, સ્ટેપ બાય સ્ટેપ. બરાબર. હવે જુઓ, આપણને આ રીતના આપેલું હોય, બરાબર, આને 2 વડે ભાગવાનું કે તો આનો ભાગાકાર આપણે કઈ રીતના કરીશું એ સમજીએ. તો જુઓ, 6 સંખ્યા કેવી છે? 2 કરતાં મોટી છે. તો હા, તો આનું શું કરશે? ભાગાકાર ડાયરેક્ટ ચાલશે. 2 તરી 6, 6માંથી 6 0 આવી ગયા. નીચે શું આવશે? 5. 5 કેવા છે? 2 કરતાં મોટા છે. તો કે હા, તો એનું પણ શું થશે? ડાયરેક્ટ ભાગાકાર. બરાબર. 1 અને 4. હવે 14 કેવા છે? 2 કરતાં મોટા. તો 2 સત્તા 14. આવી ગયો 0 0. પણ હવે જે આ 0 છે એનું શું કરીશું? તો આપણે એ 0ને શું કરવાનું? તો અહીંયા નીચે ઉતારવા માટે એ 0ને ડાયરેક્ટ આપણે ઉપર પણ એકવાર લખવો પડે. બરાબર. ત્યારબાદ શું કરીશું? તો કે આ 2 છે એને શું કરીશું? નીચે ઉતારીશું. બરાબર. અને 2 એકા 2. એકદમ ઇઝીમાં ઇઝી રીત. બરાબર. આ રીતનો એક દાખલો આપું છું, એ તમે જાતે સોલ્વ કરો, તમને બી ખબર પડે કે મને કેટલું આવડે છે. બરાબર. 4 વડે છે. બરાબર. ભાગાકાર કરીને મને આનો કોમેન્ટ બોક્સમાં જવાબ આન્સર આપો.